બલ્લુભાઈ. ઓહો ચમ મારા ઘેર ભૂલા પડ્યા? અલ્યા ભાઈ થોડું કામ હતું તેમાં આયા છે. હા સમજી જો વાત લાયા છો ને? ઓહો વાત લઈને જ આયા છે. ચોકણ કો ખેગારજી જોશી. ખેગારજી? હા ખેગારજી હોય નહીં આયા? કોઈ નહીં હે? ઓ તો તે એટલે સાચું બોલું છે ને લ્યા. એટલે ખેગારજી મારું હગું લાવે છે? અરે બલ્લુ હગાની વાત કરવા નહીં આયા એટલે અમે એમ કહેશે કે ખેગારજી વૈકણ આયા હતા. નહીં આયા. નહીં આયા? શું હતું કો? કોઈ નહીં. એટલે ખેગારજી હાલ વરરાજા થઈને ફરે છે ગામમાં. એટલે જે વાત હોય ને એ ચોખ્ખે ચોખ્ખી કહી દો. આવશે ને તો હું તમને જોણ કર્યો. અરે ના ના મારે ખેગારજી નું કામ હતું. અમે 3 જણા રસ્તામાં હેડે આવતા હતા અને ખેગારજી આ બાજુ હતા એટલે અમને એવું લાગ્યું કે તારા જોડે આયા છીએ. તેમાં ખાલી પૂછવા આયા હતા કે ખેગારજી વૈકણ આયા છે. એટલે સાચું બોલો હન. હાચું ને એમાં જો જૂઠું બોલવાનું આવે છે. હા તે કશો હતો ને કદાચ તમે જાઓ ને ખેગારજી આવશે તો મને ફોન કરજે. હા ફોન કરજે તરત. એવું છે એમ? હા એટલે વાત નહીં કહો. વાત કોક છે તમારા મનમાં? અરે પૈસા લેવાના હરીજી ને ખેગારજી હા મારા 50,000 રૂપિયા લઈને આવી ગયો છે કાલ મુઠો. એવું છે એમ? તાણી એટલે કદાચ છે તારા એ હોનું તો ખરીદવા આવી તો હા એ વાત સાચી. તાણી અને અમારે હરીજી જોડે લેવાના છે. એવું છે એમ? અમાર બે ને 10 હરીજી જોડે લેવાના છે. હારું કશો હતો નહીં. ખેગારજી હોય કણાવશે ને તો તમને જોણ કરી દે બસ. હા ફોન કરજે હોન. તરત ફોન કર્યો. હા હેલો હેડો કે હા હવે ચમણા દા હાલે ઉભા રહો તું. હવે બલ્લુ જોડે જ નહીં આયા એટલે એક વસ્તુ જ નક્કી છે કે ખેગારી હજુ થી હોનું વેકવા જો નહીં. અરે હરીભાઈ ના જાય એનું મગજ 25% જ છે. આ હંતાણો છે ગમે તે જગ્યાએ હંતાણો છે. એ વાત સાચી છે પણ મને ગોતવો પડશે. ઓનો અંગત ભાઈબંધ કોણ છે? ઓનો અંગત તો ભાઈબંધ કોઈ ભાઈબંધ નહીં. ઓનો કોઈ ભાઈબંધ ના હોય. હે હરીજી હા હાલ જૂઠું 10,000 નું કીધું એમાં કાયા ચમ થયા? થાવું પડે યાર કાયું થાવું પડે યાર. એક્ટિંગ છે યાર. તાણી બસ કઈ અમુક વાતો સમજવાની રાખો. જો સમજવું છે યાર મગજ તો ઘણું છે પણ સમજવું નહીં કોઈ દાડો. આપણા ગામમાં તમે 2 જણા સમજણા છો ને? અમે તો મૂર્ખા છે. એક કામ કરો ખેગારજીને ગોતવા તમારે આબુ નહીં. અમે 2 જણા જશે અને તમારા ભાગનું જે હોનું છે તમારે ઘેર મેકલી દે. બરોબર છે. ઓ તારે તમે એકલા જ સમજણા અમે મૂર્ખા છે? બધી ખબર પડે છે. આ તો બોલ્યા વગર હેડો અંગાત તાણી. આ તે મોઢા પથરો ખાઈ દઉં એક ના બોલું પછી. ખાઈ જાઓ પારા. કોઈ વાતે પછી અમને તો બોલવા જ દેવા નહીં. આ શું તો બધું કે હો હેડજો. શું હાજુ કઈ ઊંધા પડ્યા તમે? શું હાજુ કઈ ઊંધા પડ્યા? ખેગારજી ના ઘેર કોણ હોનું મેલી ગયું તું? હા બલ્લુ 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 બલ્લુ. એ હા કેમ ઉભા થઈ રહ્યા તમે? અરે આ બાસ્કુજી યાર લઈ બીજો છે. તાત્કાલિક પૈસા હવે શું કીધી કે હરીભાઈ હાલ ને હાલ મને મારા 10,000 રૂપિયા આલો. હવે મારે લેવાના છે ખેગારજી જોડેથી. ખેગારજી મને પૈસા આલી તાણી હું આને આલું ને યાર. સાચું. એવું છે એમ? તાણી ચિંતા ના કરો. એટલે આમ આજના તમારા પૈસા આલ દેયો અને જો ખેગાર મને ભેગો નહીં થાય તો હું મારા દાગીના વેચી માર્યો અને તમને પૈસા આલ્યો ભાઈ. સાચું હેડવર્ક કરો હવે. હેડો બલ્લુ તું જાઓ ભાઈ. હું છે કોઈ ખબર જ નહીં પડતી. તું ચિંતા કરે ને આ મેટર બહુ ઊંડી છે. ઓમાં તું ના ઉતર ને કે નેકડી નહીં. હા અત્યારે કોમ ધંધે નહીં જવાનું. હા જા. હા હું તો જઉં જ છું. ખાલી ખેગારજી હોય આવે ને તો હરીભાઈને ફોન કરી દેજો હો. હા તે કશો હતો ને હું ગોમમાં ઓટો મારું છું હજી. હા હા તું તાર ફર. હરીભાઈ હેડજો હેડજો. મને કોઈ ખબર પડતી નહીં છે કે હું વાત લઈને ફરું છું. બાપુજી તમે મોનો કે ના મોનો આ 3 જણા છે ને મોટા પ્લાનિંગ થી હેડ્યા છે. ખરેખર ફૂમતાઈ આ તો તમે મને છે ને પહેલા જોણ ના કરી. બાકી પહેલા જોણ કરી હોત ને તો આ ખેગરિયા જોડે જે હોનાના બિસ્કિટ રહ્યા ને એ મારા જોડે હોત. એટલે હાજર હતા તમે? ઘેર હતા લે વાત કરો છો છે? મગજમાં આવ્યું તું મારે કે વાઘુજીને કહું પણ તમે ઘેર જ હતા શું કરવાનું કહો? એ કાતો ખાલી બિસ્કિટ આવી જાય ને કાતો તો મારે ભાઈ બંને જમીને છૂટી થઈ જાય આમ પૈસા ભરાઈ જાય. અને અમી હા અમી એટલે અડધા ભાગના તમને આલું ને અડધા ભાગની વાત કરું છું. આવી વાત તાણી એ વાઘુજી હા મારા મગજમાં એક વિચાર આવ્યો. શું? આ 3 જણાને થઈને અને ખેગારજીને પટાઈને અને હાર ચેડે નાખી દીધા હોય તો કદાચ છે ને એવું બન્યું હોય તો ચેક કરતા વાપરે. અહીંયા ચેક કરેલું હારું જોયેલું હારું સમજો મારી વાત ને એમ. આપણે ખેગારજી હા એટલે તમારું મગજને શું થઈ ગયું છે? હા તમે કહેતા હતા કે ખેગારજી નું 25% મગજ જતું રહ્યું છે. મને એવું લાગે છે
કે ખેગારજીના ગળામાં હોનાના બિસ્કિટ જોઈ અને તમારું 50% મગજ જતું રહ્યું છે. એવું નહીં લ્યા, એવું નહીં. જોવું પડે, ચેક કરવું પડે તમને કહું. હડો હવે બીજી પણ જગ્યાએ. આ તો કોઈ નાના હુની વાત નહીં. તે હીરે વૈકણ આવી. અલ્યા ઓવે. ભાઈ, હું સમજુ છું, બધુંય સમજુ છું. જોઈ લે મોં ખોલીને. ખરેખર ઓના હંગાત હું ફર્યો ની તો મને નહીં લાગતું કે મને હોનાના બિસ્કિટ મળી. હે? કોઈ નહીં. હડો. હું એમ વિચારું છું ફૂમતાઈ હે. કે આપણા ઘરના પેલા હોનો કાકો નહીં ઓવે. ઈ અને હોનું ના મળ્યું અને આ ખેગરીયો કેટલો કિસ્મત વાળો છે તે ઓને હોનું મળી ગયું. આપણે બે જણા કરમના ફૂટેલા છે તમને કહું. હા હં. એ બાબતે તો આખી જિંદગી મજૂરી કરી કરીને મરી ગયા, પણ એ બાબતે કોઈ ના ભાડ્યું હો. ફૂમતાઈ હે. ખરેખર હવે છે ને હે. ઓની પાછળ પડવું પડશે અને ખેગરિયા જોડેથી એક બે બિસ્કિટ પડાવવા પડશે. પડાવવા જ પડશે. આપણે દોઢું મોઢું કરીને આયા છે અને દોઢા મોઢા હંગાત જતા રહ્યા તમને કહું. જવાનું છે, બીજું કોઈ મળવાનું નહીં તાણી. આપણાને. આપણે બાળ મંદિરે ગયા હતા ભણવા. ઓય તો પેલું કોમ ચાલતું તું તે જોવા જતા કે ઓવે ઓવે. એટલે તમે જો કર્યા કારીગર છો હે? અમે ગામના છે અને ગામમાં આગા પાછું થતું હોય ને એ જોવાની ફરજ છે. જોવું પડે એમ. એવું છે એમ? કને ઊંપ્યું છે તમે? હુંપ્યું કશું નહીં. આ ગામના નાગરિક નહીં અમે. આટલા નાગરિક તો છો તમે. તાણી આ ગામના રહેવાસી છે અમે, એટલે અમારી ફરજ આવે છે. અસલ વાત ઉપેરા આવો તમે. બોરે ખાવા જતા બોયડીએ. બોરો ખાવા જતા ઉએ પણ ઉપર તો ચડે. એના ઘરે બોયડીઓ જ છે કે નરવી હે? હવે મફુજી સાચી વાત કરું તો હા, પોઈન્ટ પર આવો, પોઈન્ટ પર આવો. મફુજી સાચી વાત કરવા જાહો ને તો કોઈ દેતવાય નહીં પાડો. તે અમે તાણી છે ને જે હશે ને એ લૂંટાઈ ગયું છે. હં. અને આર્યા છે એટલે આગેવાન. આગેવાન. આગેવાન ભાગ પડાવતે વિચાર નહીં કર્યું હોય અને ખેગારીઓ હોય એની વાતમાં આવી જાહે. એમ નહીં કહેતો હું. હા. જે 5 રૂપિયા ના પાડો તો એની જગ્યાએ હોય ને વાત કહે ને તો 5 રૂપિયા ભાડશે. વાતને સમજો તમે એમ. તો કરોડપતિ થઈ ગયો હોત તું. સમજો. હે? હવે મફુજી, ખેગારજીને હોનાના બિસ્કિટ દળ્યા છે પોસ. બરાબર. ભૂપતજીનું બાઇક લઈને રહ્યા એના મામાના ઘેર જતા હતા હા. અને રસ્તામાંથી હોનાના બિસ્કિટ દળ્યા પોસ. અને સાચી વાત છે. સાચી વાત છે. હાવ. તમારું ભલું થાય તમારું. એટલે હરીભાઈ કહેતા હતા મેં તો મજાકમાં લીધું હતું. મેં કીધું આટલા બિસ્કિટ તો આટલી દાડે. હા, એટલે હરિજી, બાસ્કુજી અને ભૂપતજી આટલા જણા છે ને ખેગારજીને કિડનેપ કરીને અને ચોક લઈ ગયા છે. ચો લઈ ગયા છે મને કોઈ ખબર નહીં, પણ અમે એને ગોતા છે. તમારું ભલું થાય તમારું. બિસ્કિટ જડ્યા છે, ખેગારજીને જડ્યા છે, તો પછી કિડનેપ ચો કરવાના આવે છે? અરે મફુજી, હું વચ્ચે હતો ને હા. તે મારા સુધી 2 ફોન કરી નાખ્યો તો તમને કહું હું. ઓહો. હા. એને ઘરમાં પૂરી દીધા હતા હરિયમ હા. પાડીને. પણ એના પાછળ લાભ તો હોવો જોઈએ કીકો હેડો. કદાચ બિસ્કિટ જડ્યા, ખેગારજીને જડ્યા છે. એટલે પડાવવાની સિસ્ટમ છે, બધી પડાવવાની સિસ્ટમ છે. તમને ચોખ્ખું કહું. છેતરવાની છે. હા, હા, હોનું આટલું બધું ભાળી ગયા છે. એમ કહું છું હું. બરાબર, હા. બરાબર. એટલે હોય શું કરો છો કો હેડો? વેકણ અમે ચેક કરવા જતા કદાચ છે ને ખેગારજીને મારી નાખી દીધા હોય તો વેકણ. હું એમ કહું છું. તમારું ભલું થાય અને પેલા તમારું. મારવા ઉપર નથી તમને કહું હું. હજી પહાણ છે ને 2 ફોનની ગોળીઓ છે. ઓહો. ફોનમાં જ નહીં આપા છે ખેગારજીને. હા, હા. એમ કહું છું હું. એટલે હોય શું કરો તમે કો હેડો? એટલે મફુજી વેકણ અમે ચેક કરવા આવ્યા હતા કે કદાચ છે ને ખેગારજીને મારીને હોય નાખી દીધા હોય તો. એટલે મારીને કોઈ ના નાહી દે. કદાચ હોનું પડે લે મય કોઈ ના નાખે પેલા આદમી. અરે મારવા ઉપર આવી ગયા છે, ગોડા તૂર થઈ ગયા છે પેલા તમને કહું. બાપુજી 85 લાખનો સવાલ છે ઉએ અને ઓયને મગજ જતા રહ્યા છે જોઈ અને પેલા રહ્યા ને ગળામાં પહેરીને ફરી હવે તો તમારું ભલું થાય તમારું. આ ખેગારિયાના ગળામાં પહેરીને ચો ફરવાના આવે છે? અને તાર હું એમ કહું છું. દેખાવો કરવાની ચો જરૂર છે? તાણી. ખે આરી ભૂપતજી બાસ્કુ આરા 3 જણા કદાચ થઈ નહીં પાડે ને ખેગાર ને હા. તો બીજા ઉઠાઈ જાય. હા. હા, એ વાત તો સાચી છે. ગળામાં પહેરેલું હોય તો ગમે તે કિડનેપ કરે. અત્યારે ભાવ કેટલા વધી જાય, કોઈ દાગીના પહેરે છે નહીં પહેરતું. તો આ તો મૂર્ખો ગળામાં વરગાડીને ફરે બોલો. તો પછી તમારે ના પાડવી પડે કે? પણ અમારું તો મોટો જ નહીં અને અમારા હાથમાં નહીં આવ્યો તો. ઓહો. હં. એટલે ગમે ઈ થાય ખેગારજી પકડવાના છે. આ તો ખટક કરો હેડો. તમે આઉટ એરિયામાં ખોળો ને હું હમણાં જઉં છું, નજર રાખું છું બધે હેડો. અને કદાચ થઈને ખેગારજી પકડાઈ જાય ને તો અમને તો કહેજો. પછી અમને કહેજો અને થોડું આપણે આ બધાને ભેળા કર્યો હું. હા, ભેગા કરજો. હા, બરાબર? અને જુઓ હવે હાચા દિલથી વાત કરું. હા, હા, હા. દિલથી કહું છું. હા. દિલથી મહેનત કરે છે એમ દિલથી અમે બતાવવા માટે. મહેનત કરે છે અહીંયા બચાવવા માટે. એટલે બરાબર? લાલચ જ છે ને. લાલચ આ તો રાજી થઈને રાજી થઈને એક આટો એને બિસ્કિટ આલી તો એમ જે એને 20 લાખ 25 લાખ આલો હોય એ અમને આલી એમ. કશો તો વાંધો નહીં.
અમારું કોમ થાય એમ. કશો વાંધો નહીં, તમારા નજરે પડે ને તો તમે લાવજો ને મને જોઈન કરજો. હા હું એમ કહું છું તમારા નજરે પડી તો તમે અમને જોઈન કરજો. હા, બધાને ભેળા કર્યો હું. હા બરોબર બરોબર ફિંગા મારી. તારે મગજ જતું રહ્યું લે, મગજ જતું રહ્યું છે. કશું હાથમાં ના આવે, હવે કશું હાથમાં ના આવે. કઈ દીધું હોય એને તાણી. અલ્યા, એટલે પૈસા બરોબર જોઈને છે. તો ગમે એવા આગેવાન હોય ને એ ફરી જોય. આ ના ફરી આપણા ગામના આજેવંશી હું ઓળખું છું સારી રીતે. આવડો તો નહીં, આવડો છો નહીં એટલેથી ઓળખું છું. એટલે તમને કહું હું, મફુજી. આપણા ગામના ઘણા આગેવાન પૈસા ખાઈ ખાઈને બેહી જાય ફરી જાય હોય. મફુજી પેલા નતા આગેવાન ઘણા. અલ્યા, મફુજી નહીં ફરાય યાર કોઈ દાડો. તમે ખાલી એક દોનનો ખ્યાગારને તો હાથમાં આબાજો. 25 લાખનું ના કીધું મેં. એમાંથી 5 લાખ રૂપિયા તમારા અને 20 લાખ રૂપિયા મારા. એમ ઘૂમતે હે, આઈડિયા આવી ગઈ જબરજસ્ત. શું? જબરજસ્ત આઈડિયા આવી ગઈ. કેવી? ખાલી એક રાત ખેગાર છે ને, એક રાત ઘેર આવી જાય ને હોનાના બિસ્કિટ હંગાત હે. તો આપણે છે ને એવા ને એવા બિસ્કિટ લાવવા નકલી અને એના ગળા પહેરાઈ અને આટલી બિસ્કિટ કાઢીને લઈને જતા રહો. ચોથી લાવવાના. હા ચોથી લાવવાના. પાડ્યા છે કોઈ દાડો? ના મળી રહ્યા. કજીએ ના મળી યાર. ડુપ્લિકેટ નો વેપાર કોણ કરે? ઘૂમતે ગમે તે કરવું પડશે. આ બિસ્કિટ માટે ગમે તે કરવું પડશે. એટલે કે ખરેખર ઓમ ને ઓમ આપણે છે ને હે, મરી જા ખબર નહીં પડે એમ. એ તો આપણે વાત નથી થઈ હમણાં. હા એટલે કહું છું ને. હા અને હરિનાથમાં બિસ્કિટ આવી ગયા ને તો હરી. હરી તો આખી જિંદગી આહા આહા કરતો ફરશે. એ જ કરશે, બીજું કોઈ નહીં કરે. હા. એમને એમ જતોય રહે પાછો તમને કહું હું. ઓય. એટલે છે ને આપણે હરીને આહા નહીં કરવા દેવાનું. વાતને સમજ્યા તમે? અને બાસ્કેટ તો વળી કડક થઈને ફરે છે. હા. અને થોડા ઘણા પૈસા આયા ને તો પછી આ એકદમ કડક થઈને ફરશી. પહાડન બધું તૂટી જવાનું છે. હા. તાણી પછી એટલે આપણે ચોકમાં કોઈ જ ભૂરે આવશે હવે. એ ચોકમાં નહીં તો થોડા કાચે રાજો. અરે અળવી નળવી જગ્યાએ લઈને ફરશે ને કોઈ દેતવાય ભાગમાં નહીં આપવા દે. હું લઈ જાઉં તમને હેડો. ખરેખર હું મારા જીવનમાં આગળ નહીં વધી કેતો ની એનું કારણ આ મારો ભાઈબંધ જ છે. ઓને મગજ જ નહીં ચોથી મને આગળ વધવા દે. એ મૂર્ખા શું હતું ઈ કણ? આવો ટેરિયો. એટલે આ કુંડી રહી ઈ આઉટ એરિયો હતો એમ. હા તારું ભલું શું કહેવા તા? તારું નોતી જગ્યાએ લઈને ફરે છે. એટલે ગામમાં ના ઉભા રહી રે, ગામમાં ના ઉભા રહી. સમજો કે ફૂમતાય આપડા રહી જા હા. અને અધૂરામ પૂરા પેલા મફુજીને કહી દીધું એ નતું કહેવાનું. વાઘુજી જે જગ્યાએ આપણે જ્યાં છે ને એ જગ્યાએથી આટલો આટલો તો લાભ થયો જ છે આપણને. હં. એટલે તોલું મળ્યું તને બધી જગ્યાએથી. હા હવે વાત તો એવી કરે છે ને કે જોણે એનું મગજ તો કોમ્પ્યુટર ના હોય તે અને છે જ. સીઆઈડી કરવા આવ્યો હોય. એ રીતે જ ગોતવું પડે, એ રીતે જ ગોતવું પડે વાઘુજી. તમને ખબર ના પડે. કાકા ઓહો અહીંયા વાનો વાગે. ચમ આવ્યો એકણ તમે? તું કેમ ઓયકણ આવ્યો છે? ના ના તમે ચમ એકણ આયા છો? એ વાય 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 વાગણે એમ ના કહેતા હો. છોકરું છે એમ ના કહેતા. આખા ગામમાં સાવું કરીશ. જોણવા મળે તમે એટલે આ મોઢા ઉપર ઓગળી રાખીને અને બંધ થઈ જાઓ. એ અમે એક મિનિટ. સંબંધી આમ કીધું હા આપણે પીવાનું પ્લાનિંગ તો નહીં કરતા ને? પીવાનું ઈ પ્લાનિંગ તો નહીં ને કે હમણાં મોટું ભાજી જાહે તારું હમણાં હોય. તું એ શું કરીશ ઈ? બોરા વેણવા આવ્યો તો કાકા. એવું તારા બાન તો હાલ અત્યારે બોરા નહીં હાલતો તો પછી બાજરીનો રોટલો શું હાલે? હું શું કહું છું હવે મેન પોઈન્ટ ઉપર આવો. જો ખેગાજીને ભાડે જ છે. ઓય ચોકણ હા શું કહો આમાં તમારે? ખાલી કે ચોકણ જોયા હતા એમ કહું છું. કાકા એને મગજ ફેલ થઈ ગયું હોય યાર. એટલે મગજ ફેલ થઈ ગયું એટલે શું કરતા તી રહ્યા? અરે કાકા ગોડા કરી છે, ખેલ કરી છે ઈ રહ્યા. શું ખેલ કરતા હતા? અરે કાકા પેલા હોનાના બિસ્કિટ નહીં આવતા હા એનો હાર બાંધીને ફરે ઈ આખા ગામમાં. એટલે તું મળ્યો તો એમ ઓય તે જોયા હતા રૂબરૂ? અરે મેં તો કીધું ખેગારજી તમારું મગજ ફેલ થઈ ગયું તે વળી બોલવા માંડ્યા. મેં કીધું ઓય મગજ 100% જતો રહ્યું લાગે. પછી તે એમ જવા દીધા એમ? હવ હા ખબર નહીં પડતી. અલે 85 લાખનો હાર હતો એના ગળામાં. તાણે પેઢી નહીં, છોકરાઓ પેઢી નહીં. 85 લાખ? ઓએ ઓરિજિનલ બિસ્કિટ હતા. જવા દીધા. લે કાકા તમારું મગજ ફેલ થઈ ગયું હોય યાર.
85 લાખ ના હાર ચોથી હશે એ રહ્યો. અલ્યા તું ખાલી ગળામથી ઝૂંટ મારીને દોડ્યો હોત ને તો પછી આ બધા પડ્યા હોત લ્યા. આપણે બે જણા ગોમ ઉપર રાત કરો હોત. પણ કાકા હેરા બિસ્કિટ અસલી હોત તો હેરા એ રીતના ચમ ફરતા હોત. ઈ તો ગોમ વચ્ચે થોડા કોઈ ફરી. બે જણા રાજ કરતા હોત. વાહ વાહ વાઘુજી વાહ. એટલે આપણે બે જણા કીધું વિશ્વા નહીં. બાપ બેટાની વાત આવી. ખબર પડે છે, બધી ખબર પડે છે લ્યા. બાપ બેટાની વાત નહીં કરી, આપણે બે જણાની વાત કરી. ગળાની સોગન. એટલે સોગન નહીં કાઢા કે ભાઈ બંધીમાં દગો નહીં કરું એટલે વાર્તા પૂરી. બરાબર છે. એટલે તમને કીધું કને એટલે અમને વાત મળી હતી એમ. પેલા હરીજી નહીં ગોતતા હતા ખેગારજી તો 3 જણા. બરોબર. અરે એનો મતલબ એમ કે ખેગર હોય એના હાથમાં આવ્યો નહીં. ભૂપતજી, બાસ્કુજી અને હરીભા એરા 3 જણા ગોતતા હતા. એને મને પૂછ્યું હતું તો મેં એને બતાવ્યું. ઈ હો મોહણમ જાતા ખેગર જોતી બાજુ ઈ કે વાહ વાળા રસ્તે. વાહ વાળા રસ્તે એમ ને. ઓય. મૂળ તો કોમન. મોટા વામો યાર. જોયો. ખરેખર ફાતે એટલે પણ કાકા તમે મારે છો મન. એટલે વાઘુજી તમારા મગજ ફેલ થઈ જાય યાર. ખોટું ઉતાર ખેજી વેજી. પૂરા ખાધા ને મારો મને પાછો. હું કહું છું, હું અને ફૂમતે બે જણા પાર્ટનર છે બરોબર. એટલે વભાઈ તને મળ વાત ફીવરી ચમ નાખી મુઆ એ વાત ફીવરી ચમ નાખી એટલે વિશ્વા નહીં મારા ઉપર. નહીં હા આટલો ઈશ્વર આવે નહીં. કશો હોતો નહીં. વિશ્વા ના હોય તો હેડો. અરે પણ કાકા તમે એવું કરવા લડીને મરી જો. એ નકલી એઓનું અસલી રીતના પ્યારી ના ફરી યાર. ત્યાં મગજ જતું રહ્યું છે. જોઈને મગજ છટકી ગયું એનું એટલે પ્યારી ફરસી રહ્યો. હું તો નહીં માનતો જો. મારે નહીં માનવું. એનો બા તો નહીં. એનો બા એના બાએ કોઈ દાડો આટલું જોયું નહીં અને મને જોયું છે ને એટલે મગજ છે ને ભપચી ગયું એનું. તો ભાઈ એની જોડે ચોથી આવ્યું છે આટલું બધું હોનું. એ તું જાજે તો લડી આવો અમે જાય. ખોટી યાર. બે જણા નહીં ઉપર. હવે જો અમારે હો ને તો બરોબર છે ને કે મારા પાસે છેલ્લો રસ્તો છે. ચિયો પોલીસ સ્ટેશન જાયો, કેસ કર્યો અને પોલીસ લઈને આખા ગામમાં ફર્યો. પહેલા તો પોલીસ તારું વાપરશે જ નહીં. બધું વાપરશે, બધું પ્રૂફ મારા પાસે છે. હા તમને કહું હું એટલે ભેડું નહીં રહેવું ને હવે. જવું છે તો હેડો તાર. તો પછતાણી હા વાઘુજી એ વાઘુજી હા વાત કરું. ખરેખર અત્યારે મોણા હે લાલચમાં આવીને મોણાને શું શું કરી નાખે છે ને એ કોઈને ખબર જ નહીં હોતી એમ. ગમે તે હદે જઈ કે એમ હે એટલે આપણે હીરી હદે નહીં જાવું. આપણે ચેક નહીં કરવું હમણાં એમ કદાચ તને મારી નાખી દીધા આ હોય નહીં. આ કે છે કે મેં ગામમાં જોયા હતા તો પછી બીજી વાત છે. હેડો. નહીં તો બરાબર. આ બધા વખત તમારે 2 જણા ના છે. ચમ ભાઈ. તમે ઝઘડો ના કર્યો હોત ને તો ખેગારજી નેકડી ના જોતી કંથી ઈકણ ને ઈકણ બેહી જાવ એટલે આ. એ વાત સાચી છે પણ ઝઘડામાં તમે હતા. આલ્યા ભાઈ હું તો સોળામાં હતો યાર, કોઈ ઝઘડો કરવામાં નતો. એટલે કે અમે લડીને મરી ના તો તીકણ અમે ના છોડાયા હોત તો. તાણી. હવે બસ કઈ શાંતિ રાખો. અમે મારું મગજ છે ને હવે કોમ નહીં કરતું. મન વિચારવા દે થોડું. હું વિચારશો. બધા વખત છે ને પેલા ડાબલી મુઠા નાસી લ્યા. એના શું હક. અરે ખેગારિયા માટે શરબત બની અને મસ્ત મય 2 બંધની ગોળી નાખી હતી. ડાબલી મુઠું પી ગયું યાર. એ વાત સાચી છે. જો મારો એરોપ્લેન સક્સેસ થઈ ગયો હોત ને તો આટલી ઘણા ખેગાર 2 બંધ થઈ ગયો હોત. આપણા હાથમાં બિસ્કિટે આવી ગયા હોત અને આપણે વેચી માર્યા હોત અને પૈસા લઈ અને ગામમાંથી ફરાર થઈ ગયા હોત લ્યા. એ હરીજી એ હવે તો ભણવા આયા છે ને. તો હોકી આયા કોઈ ફરક નહીં પડતો. ઘરની બહાર ની નીકળી ગઈ. ચમ 2 બાજુથી હળા મારી દીધા છે. ઘરમાં પૂર્યા છે એમ ને. ઓવે. સારું કર્યું. એ હારું કર્યું પણ સાવા કરશી કા ખાવા આમાં બોગા કરી કરી. અરે હોકી સાવા કરતા હું ફરક પડે છે. લાલચમાં એર્યા હતા. વાત સાચી છે પણ હવે આપણે ખેગારને ગોતવાનું કરો. નકે જો કદાચ છે ને એ ડાબડી મુઠાણ કોઈને બહાર કાઢ્યો છે ને તો વળી ભાગમાં આવતો રહે. હું કોક વિચારવા જાઉં છું અને બાસ્કુજી વચ્ચે બોલે એટલે મને મજા આવતી નહીં. આ ચોખ્ખું કહું છું તમને. વિચારો તો ઉભા ઉભા. ના હોય તો ઘેર જઈને વિચારો. આજે આપણે શાંતિ રાખો એટલે ઘડી વાર બોલો નાના પાડી મેં. તાણી આમે નહીં ઉભા. હરીભાઈ હા. હેડ જતો વિચારો. એવું હા હેડો લ્યા. હાડ. કશું નહીં ટાવર ઉપર કશું નહીં. ટાવર ઉપર છે ને આડિયાના માળા છે 2. એટલે જોતો તો આ તો કજાક છે ને. ખેગારજીને મારીને અને ટાવર ઉપર મેલ દીધા હોય તો એટલે મારીને કોઈ ટાવર ઉપર ના મેલ દે.
એમ કે એનું મગજ ભપકી ગયું છે તો કદાચ ટાવર ઉપર ચડી ગયા હોય તો એવું ના હોય બાપુજી. ફૂમતાઈ તમે અળવા મગજ દોડાવશો ની ઓને છે ની મગજ ભપકી ગયું છે એટલે હાર્યો છે ની ગોમો રખડે જ છે એવું ઉવે પેલી કહેવત નહીં હે. કે માણસ ને એની ઓકાત કરતા વધારે મળી જાય ની હે. તો હીરો ભપકી જાય જીરવી નાખે મગજ જતું રે. હા એટલે ઓને એવું જ થયું છે એટલે આપણે છે ની હે. ઓને પકડવો બહુ આસાન થઈ જાય હવે એમ એ બાપુજી હવે આના જોડેથી બિસ્કિટ પડાવવા એ આપણે ડાવા હાથનો ખેલ છે. હા. આપણે હવે આખો માર કાઢી લે આમ તો હીરો બોલશે ની અશે જ જાહે કશું નહીં કે. મેં શું દગો કર્યો કેજો મન કર્મ પૂરી મને નાઈ જવાનું પણ હરી વાપરી લેજે મારી વાત કે જેનું કોઈ ના હોય ની એનો ભગવાન હોય. મારો ભાઈ મારા માટે ભગવાન થઈને આવ્યો અને મને બહાર કાઢ્યો. એટલે વોક મારા નહીં વોક તમારા સિલ્યા શું એરો શરબત બે ખેકાર માટે બનાવ્યો તો તમારે પીવાનું જો આવે છે એટલે આટલી બધી લાલચ ના રાખાય, આટલી બધી લાલચ ના રાખાય. મોણાને મારવા ઉપર નાઈ જવાય લે. એટલે મરી ગયા તમે શરબત પીને મરી ગયા અડધો કલાકમાં ફોન આવી ગયો ને તમને ભલે ફોન આવ્યું પણ ખેગારજી જોડે આટલી બધી લાલચ ના રાખાય તમારે. હું એમ કહું છું તો તમે ચોકન નીકળ્યા છો બે જણા હવે હે ઉભા રહો એક મિનિટ તમે ચોકન નીકળ્યા છો કોનું લેવા તો બસ તો તાણી તમે લાલચ રાખો છો તો અમે રાખશે કેમ નહીં રાખ આટલી હદ નહીં રાખતા. એટલે મારી વાત સાંભળો તમે એકલા બરોબર હતા પેલા ચમ લાયા છો અંગાત એ મારો ભાઈ બનશે. મને બહાર કાઢ્યો છે એનો આવશે. એટલે એવું છે કશું નહીં હા તમે ચોથી આયા એમ આ સ્ટોરીમાં ચોય નતા ને અચાનક ચોથી આયા એટલે અમે ગોમના જ છે નહીં બાર ગોમના અને હોનું રહ્યું ને તમાર બાનું નહીં ખેગારનું છે ઉવે એટલે એવું વિચારતા હોય ને કે અમે પડાઈ દે અને અમે ખાઈ જા તો ભૂલી જાજો ઉવે એટલે વાપરા મારી વાત કોઈના બાનું નહીં ખ્યાગારના બાનું નહીં ઓવા બીજા કોકનું છે અને ખ્યાગારને જડ્યું છે એટલે માપ મોરો મજા આવશે હા એટલે આ તો હુનું મેલેલું હોનું છે એટલે જે લે એના બાપનું હા એટલે ખેગારજી મારું બાઈક લઈને જતા હતા ને ચડ્યું છે ઓવે બરોબર એટલે કાયદેસર મારો હક લાગે એના હા એટલે તમારું બાઈક મને આલજો મુએ લઈને જાઉં મને દડાશે આપણે બધાનો એમ હા કિસ્મત થી દડ્યું છે હા અને તમે તો બાઈક આલાઈને આલ્યા શું કરવા આલા આઈ ગયા છો એટલે ના આલું હોય તો કોઈ નહીં. તમે ગોતો ને અમે ગોતો. હા એટલે અમે ગોચ્યા અને અમન જણા ને તો ઢુકડા ના આવતા નકા ભાજેલા પડ્યા છે. અમારાથી થાય એ કરી લેહો. હા બરાબર. આ બિસ્કિટ માટે ચેક નું માથું ફોડવાનું થાય ને તો ફોડી નાખવું છે હા. પણ બિસ્કિટ તો લેવા છે એટલે માથું ફોડવાની વાત હોટલ નહીં કરવાની દુકાને ઘણાય મળે છે હો લેતા આવજો તારે તો માથું બોલવાનું જ નહીં તારે મારે મેળ નહીં આવતો હોય આ તો લાંબો નહીં મેળ પાલ્લે બિસ્કિટ બે જણા એક એક લઈ અને ખાઈ લ્યો જો અમારે પાર્લે ખાવાની જરૂર નહીં અમન છે ની આટલો સુરાગ એવો મળ્યો છે ની એટલે આ બિસ્કિટ ઉધી કમ્પ્લીટ પહોંચી જશે ખાલી ઉઠાવાના છે એટલે એ એ વાઘાઈ. કશું કહેવાનું નહીં આ વાઘાઈ તો બહાર છે બળો એ મગજ નહીં વાપરવાનું, ભૂપટા મગજ નહીં વાપરવાનું તને કહું છું. એક મિનિટ જવા દો હું કહું નીકળ હેડો હેડો આપણે બિસ્કિટ લઈને આવો હા તો જો. હવે તમારા હાથમાં બિસ્કિટ આવ્યો હોત ને તો આટલી ઘણા આવી હારું, જાય. હારું. આ તો ખાલી એક્ટિંગ કરતો હતો હેડો, બાકી મેન સુરાગ અમારા જોડે છે અને અમે હાલત 5 મિનિટમાં અચ્ચે કો 20 લાખનો માલિક છે એક કઈ મિનિટ. નહીં વાપરવું અમારી પહેલા ગોમાં એન્ટ્રી તમે કરી છે. વિશ્વાસ છે ને મારા ઉપર ઓય ઓય વિશ્વાસ છે. જો તમને બિસ્કિટ ના લઈ આલું ને તો તમે તાર મારું નામ બદલી નાખજો ગળાની સોગંદ એટલે કન કીધું હારી પેલાને કીધું કે મને કીધું. ખાલી હમણાં આવું છું ઈરા પાછા આવશે એવું? હવે જોરથી મજા આવશે મજા આવશે. હા મારું 505